તો કે વૈકુંઠમાં જે જાય ને, વૈકુંઠમાં જે જાય ને એ ભગવાન જેવો બની જાય. વૈકુંઠમાં જે જાય ને ભગવાનના, તો એ ભગવાન જેવો બને, 4 હાથ થઈ જાય અને ભગવાન જેવી તાકાત આવી જાય એની અંદર, બધું જ ભગવાન જેવું થઈ જાય. શ્રી યમુનાજીનું મહાત્મ્ય આપણે પૂજન ક્યાં કરીએ? તો કે વ્રજમાં. કઈ જગ્યાએ? તો કે ગોકુલ મથુરામાં જઈને કરીએ ને. હવે શ્રી યમુનાજી તો દિલ્હીમાંય છે, આગ્રામાંય છે, પણ ત્યાં જવાય? ત્યાં ન જવાય. કોક વળી ચાલુ કરે તો તમે ના પાડજો, કારણ કે આ તો થઈ જાય એવું છે. હા, તો યમનોત્રીમાં પૂગે ને ત્યાં પૂજન કરવા જાય, કારણ કે હવે એમ કે માં તો ભાઈ બગાડ, કચરો આવી ગયો છે, તો કે બંધ કરો બધું. ક્યાં જાય? યમનોત્રીમાં. અરે ભાઈ, કચરો આપણી બુદ્ધિમાં છે, કચરો આપણી આંખોમાં છે, એટલે આપણને અહીંયા શ્રી યમુનાજીના જલમાં કચરો દેખાય. સમજા? ભગવાન જે કંઈ પણ કરશે, એટલે જ તો કુંતીજીએ શું માંગ્યું? દુઃખ કોઈ માગે? દુઃખ કોઈ માગે? આજ સુધી અમારી પાસે કોઈ આવીને દુઃખના ઉપરણા ઓઢા નથી. કોણ આવે? અને જો કોઈને ખબર પડી જાય કે આ મિલન બાવા એવા ઉપરણા ઓઢાડે કે જેનાથી દુઃખી થવાય, કોઈ આવે? આવી શિબિર થાય, ખાલી હું બેઠો હું ને અમારા ભેગા હોય એ આવે, અને માઇક વાળા ના પડે કે અમને ન ઓઢાડતા, વળી અમે દુઃખી થઈ જાઓ. હકીકત છે. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, સુખ અને દુઃખ જે કાંઈ છે ને એ હકીકતે આપણા મનની કલ્પના છે. સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. વાત એટલી જ છે કે તમને ગમે એ સુખ થઈ જાય અને તમને નથી ગમતું એ દુઃખ થઈ જાય. તમે વ્રજમાં જાઓ તો શું કહો? અમે ભાઈ વ્રજમાં જઈ આવ્યા. તમે કોઈ પૂછે તમને, તમે હા જય આવ્યા, આનંદ આવ્યો? હા, આમ આનંદ આવ્યો, પણ ગયા વખતે ગયા ને ત્યારે બહુ મજા આવી. ભાઈ, તો વ્રજ ઈ જ છે, તમે ઈ જ છો. આ વખતે કેમ મજા ના આવી? આ વખતે અહીંયા આની વ્યવસ્થા નથી, હે, કે આ વખતે અહીંયા ફલાણી વાત નથી, ઢીકણી વાત નથી. આવું કંઈક ને કંઈક આપણે કારણ મૂકી દઈએ. એટલે મૂળ વાત શું છે કે વ્રજમાં જવાનો આનંદ નથી, એ તો આવ્યો જ નથી ક્યારેય. વ્યવસ્થાનો આનંદ આપણને આવ્યો છે, તો વ્યવસ્થા તો ફરતી રહેતી હોય છે. હવે ગઈકાલે વ્યવસ્થા વાં હતી, આમ હતી ને, તો અને હવે અહીંયા થઈ ગઈ, તો વ્યવસ્થા તો ફરે, એમાં હું મોટી વાત છે. પણ આપણે તો આનંદ શ્રી મહાપ્રભુજીની વાણીનો લેવાનો છે. આપણે તો વ્રજનો આનંદ લેવા જઈએ છીએ, અને એટલે વ્રજનો આનંદ લેવા જાય ને એટલે આપણા ભગવતીઓએ ગાયું છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કેમ નહીં આવું? ત્યાં તો બધા પ્રકારના સુખો છે, કેમ નહીં આવું? તો કે અહીંયા નંદનો કુંવર ક્યાંથી લાવું? મથુરાધીશ, દ્વારકાધીશ એ તો છે જ, પણ અમારો ગોકુલેશ જે છે ને, ગોકુલનો જે સ્વામી છે, આપણે હું કામે વ્રજનું મહાત્મ્ય છે. શ્રી યમુનાજીનું મહાત્મ્ય આપણે પૂજન ક્યાં કરીએ? તો કે વ્રજમાં. કઈ જગ્યાએ? તો કે ગોકુલ મથુરામાં જઈને કરીએ ને. હવે શ્રી યમુનાજી તો દિલ્હીમાંય છે, આગ્રામાંય છે, પણ ત્યાં જવાય? ત્યાં ન જવાય. કોક વળી ચાલુ કરે તો તમે ના પાડજો, કારણ કે આ તો થઈ જાય એવું છે. હે, હા, તો યમનોત્રીમાં પૂગે ને ત્યાં પૂજન કરવા જાય, કારણ કે હવે એમ કે માં તો ભાઈ બગાડ, કચરો આવી ગયો છે, તો કે બંધ કરો બધું. ક્યાં જાય? યમનોત્રીમાં. અરે ભાઈ, કચરો આપણી બુદ્ધિમાં છે, કચરો આપણી આંખોમાં છે, એટલે આપણને અહીંયા શ્રી યમુનાજીના જલમાં કચરો દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સમજ્યા ને? પણ આપણે ગોકુલનું મહાત્મ્ય, વ્રજનું મહાત્મ્ય છે. એ વ્રજનું મહાત્મ્ય શા માટે છે? કેમ દ્વારિકાનું નથી એટલું? કેમ મથુરાનું નથી? ન્યાય કૃષ્ણ છે, પણ એ નથી એટલું મહાત્મ્ય. શા માટે નથી? એનું કારણ કેવલ એક જ છે કે ભગવાને પોતાની જે લીલા, કેટલી સુંદર વાત એક જગ્યાએ કરવામાં આવી કે ભગવાને, મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગોપી ગીતની સુબોધનીજીમાં કે જે લીલા ભગવાને ગોકુલમાં પ્રગટ થઈ, વ્રજમાં પ્રગટ થઈને જે લીલા કરી છે ને,
એવી લીલા ભગવાને વૈકુંઠમાં પણ કરી નથી, વૈકુંઠમાં નથી કરી. તો કે કેમ એવું કેમ થયું? તો કે વૈકુંઠમાં જે જાય ને, વૈકુંઠમાં જે જાય ને એ ભગવાન જેવો બની જાય. વૈકુંઠમાં જે જાય ને ભગવાનના, તો એ ભગવાન જેવો બને, 4 હાથ થઈ જાય અને ભગવાન જેવી તાકાત આવી જાય એની અંદર, બધું જ ભગવાન જેવું થઈ જાય. તો વૈકુંઠમાં જે છે ને એ ભગવાને વૈકુંઠની જેટલી લીલા છે ને એ બધી ભગવાને ક્યાં પ્રગટ કરી? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને વૈકુંઠની જેટલી લીલા છે ને એ મથુરામાં અને દ્વારિકામાં પ્રગટ કરી દીધી. સમજા? મથુરામાં અને દ્વારિકામાં એ વૈકુંઠની લીલા કહેવાય. અને ગોકુળમાં પધારવા માટે જે સામાન બાંધ્યો ને ભગવાને, ગોકુળમાં પ્રગટ થવા માટે એ સામાન ક્યાંથી બાંધ્યો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોકુળની વ્રજની જેટલી પણ લીલા છે એ બધી જ લીલા ભગવાને ગોલોક ધામની નિકુંજની જેટલી લીલાઓ છે ભગવાનની એ બધી વ્રજમાં પ્રગટ કરી. હવે આમાં ફરક કેટલો છે? તો કે ફરક એટલો છે કે વાં ભગવાન જેવા થઈ જાય, વૈકુંઠમાં તમે જાઓ તો ભગવાન જેવા થઈ જાય, પણ ભગવાને વ્રજમાં પ્રગટ થઈને શું કર્યું છે? તો કે કોઈ વ્રજ ભક્તોને પોતાના જેવા નથી કર્યા, પણ એ વ્રજ ભક્તો જેવા ભગવાન બની ગયા. હવે જવો એ તમારા ઘરમાં લીલા થઈ ગઈ. તમે જાગો એટલા વાગે એ જાગે, તમે જગાડો ત્યારે એ જાગે. તમે કોઈ કહો મિશ્રી ધરો તો મિશ્રી અરોગે, તમે કહો કે જલ ધરીશ તો જલ અરોગે, તમે કહો કે મોનથાર તો મોનથાર અરોગે, તમે કહો દાળ ભાત દાળ ભાત અરોગે, તમે કહો મરજાદ લઈને તો મરજાદથી. જેમ તમે રાખો એમ. મહાપ્રભુજી કહે છે કે આ વ્રજમાં ભગવાન પ્રગટ થયા તો વ્રજવાસી જેવા થઈ ગયા. એટલે જ અમારા ભક્તોએ, અમારા જે છે અષ્ટસખાઓએ શું ગાયું કે આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બહુ ભાવે. ગાયન કે સંગ ધાવે, ગાયન શું સચું પાવે, ગાયન કે હેત કર ગીરી લે ઉઠાય. એનો અર્થ શું છે? તો મહાપ્રભુજી સમજાવે કે અહીંયા ભગવાન જે છે ને એ વ્રજ ભક્તો જેવા થઈ ગયા. ભગવાને પોતાના ભગવાનપણાને છુપાવીને પધાર્યા. એટલે કોઈને ભાઈ લાગ્યા, કોઈને દીકરા લાગ્યા, કોઈને મિત્ર લાગ્યા, કોઈને પિતા જેવો ભગવાને સ્નેહ આપ્યો, કોઈનું બાલક બની ગયા તો બાલક જેવો સ્નેહ આપ્યો. જેનો જે ભાવ હતો, જેણે જે ભાવથી ભગવાનને જોયા ને ભગવાને એ ભાવનું એને પોષણ કર્યું, એ લીલાનો એને અનુભવ કરાયો. એટલે જ મહાપ્રભુજી આપણને સમજાયું કે સર્વદા સર્વ ભાવે ન ભજન્યો વ્રજાધીપ કીધું, મથુરાધીપ ન કીધું, દ્વારિકાધીપ પણ ન કીધું, વ્રજાધીપ કીધું. કેમ? તો કે એ તો પાછા વ્રજવાસીના એવા આધીન થયા કે ઓલા ગોપીજનો કહે, એકવાર ભગવાન ગયા ને ત્યાં ભગવાન કહે કે આમાં દહીં છે માટલીમાં, તો વ્રજ ભક્તો કે હા દહીં છે. તો કે આપો ને, મારે ભૂખ લાગી, મારે દહીં ખાવું છે. તો ઓલા કે અચ્છા દહીં જોઈએ તમને? તો કે હા. તો કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને, અમે એવું સાંભળ્યું છે કે તમને નાચતા સરસ આવડે છે. હે? તમને નાચતા બહુ સરસ આવડે છે એવું કહે છે કે ઓલા નટરાજ છે, ઓલા તો નટરાજ છે, તો તમે નટવર છો, તમે નટવર છો, નાચો તો ખરા, કોઈ નાચીને દેખાડ. એમ નાચવું પડશે? તો કે હા. પછી તો દેશો ને પાક્કું. વરી નાચ્યા ભગવાન, વરી નાચીને હવે આપો ને. ના ના હજી મજા નથી આવી, હજી એકવાર. જે રીતે એક છાસ લેવા માટે, રસખાનજી કહે છે ને, છાસ માટે ભગવાન નૃત્ય કરે છે. હવે ભગવાન પાસે હું ગાયું નથી? નંદરાયજીના ઘરમાં ત્યાં દહીં નહીં હોય, ત્યાં દૂધ નહીં હોય, ત્યાં છાશ નહીં થતી હોય, ત્યાં માખણ નહીં હોય, ક્યાં વ્રજ ભક્તોના ઘરનું નહીં. વ્રજ ભક્તોના ઘરનું માખણ ભગવાને ચોર્યું, એ ચોરી કરાય? હવે જુઓ ભગવાનની લીલા કેવી છે. મેં આ ચોરીનું નામ દીધું, તમે બધા હૈસા. કોઈને ગુસ્સો આવ્યો? જોજો તમે.
તમે આ માખણ ચોરી લીલા તમે જ્યારે વાંચો ને તો તમને ગુસ્સો નહીં આવે, મજા આવશે. કેમ મજા આવે? હવે ગામમાં ક્યાંય છાપામાં આપણે વાંચીએ કે વાં ચોરી થઈ તો હસીએ, આખી રીત કહેવાય. સરકાર આવી છે ને પોલીસ આવી છે ને ત્યાં આમ છે ને ત્યાં આમ. પણ ભગવાનની જે તમે વાંચશો ને કે ભગવાને ચોરી કરી, એમાં પણ તમને આનંદ આવશે. કેમ? તો કે રસો વહી સહ છે. રસ એટલે આનંદ, આનંદથી જ ભરેલા છે ભગવાન. એટલે એની જે લીલા તમે વાંચશો ને એમાં તમને આનંદ સિવાય કઈ આવવાનું, મજા જ આવવાની જે એના જીવ. તો માખણ ચોરી, તો માખણ કેમ ચોર્યું ભગવાને? એનું કારણ શું છે કે માખણ ચોરવું પડ્યું ભગવાનને? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માખણમાં વ્રજ ભક્તોની આસક્તિ હતી. સમજા? એનો પ્રેમ ક્યાં હતો અહીંયા? કારણ કે એનો ધંધો ઈ હતો, એને બિઝનેસ ઈ હતો. દહીં, દૂધ, માખણ એ વેચવા જતા. ભગવાને શું કીધું કે મેં વ્રજ પસંદ કર્યું છે અને મેં તમને મારા માટે અહીંયા મોકલ્યા છે અને મારી લીલાનો એક ભાગ બનવા માટે મોકલ્યા છે. એ તમે નથી બનતા અને તમે લૌકિકમાં આસક્તિ કરીને બેઠા છો. અને તમે જો નાથ દ્વારા જાઓ ને અથવા અમારા વલ્લભકુળ બાળકોને ત્યાં આવો અને ત્યાં ઠાકોરજીના દર્શન કરો તો શ્રીનાથજી બાવા જે છે ને, શ્રીનાથજી બાવાએ શું કર્યું ખબર? શ્રીનાથજી બાવાએ એક નહીં પણ 2 વેત્ર ધારણ કર્યા. એક નહીં 2 છડી છે. વેત્ર માને છડી, લાકડી. જોજો તમે, એમાં 2 છે. 2 શા માટે કરી? તો મહાપ્રભુજી સમજાવે કે એનું કારણ એ છે કે એક છડી ગાયું માટે છે અને એક છડી આપણા બધા માટે. ગાયો કેવી છે? તો કે ગાયોને તરસ લાગે, ભૂખ લાગે, ભગવાન ખેલતા હોય ને ગાયો જ્યાં ઘાસ મળે ત્યાં હોઈ જાય. પણ અમારા વૈષ્ણવનો સ્વભાવ એવો, જ્યાં આનંદ આવે ભગવાનને છોડીને એલી મારા ઠાકોરજીને હાચવજે ને, 2 દી મારા ઠાકોરજીની સેવા કરી લેજે ને. કેમ? તો કે મારે તો વાં લગ્નમાં જવું છે, મારે તો વાં જવું, મારે વાં જવું. તો હવે શું કરે ભગવાન? લાકડી રાખે. ભગવાન લાકડી રાખે એટલે ગાયોને બોલાવવા લાકડી આમ આમ પછાડે એટલે ગાયો આવી જાય. એમ અમારા વૈષ્ણવોને લાકડી. અને લાકડી શું છે કે કાંઈક ને કાંઈક તમારા જીવનમાં દુઃખો આવી જાય. તમે ક્યારેય પણ એમ નહીં માનતા કે તમે વૈષ્ણવો દુઃખી થાય, વૈષ્ણવોના જીવનમાં દુઃખ આવે તો ક્યારેય પણ એમ ન માનવું કે આ દુઃખ જે છે એ અમારા કર્મના કારણે આવ્યા છે. ક્યારેય પણ નહીં. અને હકીકતે આ જગતમાં કોઈ પણ દુઃખી થાય એ એના કર્મથી દુઃખી થતો જ નથી. તમે યાદ રાખજો. તમને એમ થશે કે આ તો નવીન વાત સાંભળી, અમે તો આટલા વર્ષથી યાદ બોલતા આવ્યા છે અને સાંભળ્યું એ જ છે કે કર્મથી દુઃખી થાય. પણ અમારા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમે કર્મથી કોઈ દુઃખી નથી થતા. એનું કારણ છે કર્મ તો જળ છે. જળ એટલે આ માઇક, બરાબર? આનાથી શું થાય? મારો અવાજ તમારા સુધી, બરાબર ને? આનાથી. પણ આની તાકાત છે જો, મારો જે શબ્દ છે એ તમારા સુધી પહોંચે. એક એક શબ્દ, ધ્યાન આપજો, એક એક મારો શબ્દ તમારા સુધી પહોંચે છે. તમને એમ થાય કે આ માઇક છે ને એ પહોંચાડે છે. પણ માઇક કેનાથી હાલે છે? આ બધું કેનાથી હાલે છે? ઇલેક્ટ્રિકથી ચાલે છે. ચાલે ને? વીજળીથી હાલે ને? વીજળી જો અહીંયા છે તો અહીંયા વ્યવસ્થા થાય છે અને અહીંયાથી અહીંયા માઇક અને મારો અવાજ. એનો મતલબ એ છે કે આને ચલાવવા વાળું કોક બીજું છે. આને ચલાવવા વાળું કોક બીજું છે. એક ટેપ રેકોર્ડર હોય, કે ટીવી હોય. ટેપ રેકોર્ડર તો હવે જૂના થઈ ગયા. ટીવી હોય, આપણા ઘરમાં ટીવી હોય અને ટીવી આફેડું ચાલુ થાય પણ એને આપણે ચાલુ કરીએ તો એ ચાલુ થાય. તો એને ચાલુ કરવા વાળું કોક છે. એનો અર્થ શું થયો કે કર્મ જે છે ને એ જળ છે,
સારું કર્મ અને ખરાબ કર્મ કરાવવા વાળું કોક છે. કોક છે કે જે તમારી પાસે સારું કર્મ કરાવે છે, અને કોક છે કે આપણી પાસે કંઈક અસત કર્મ કરાવી દે છે. અને આ જ વાત કોણ સમજી ગયું ખબર? દુર્યોધન સમજી ગયો. અને દુર્યોધને શું કીધું? ઓલાવે સમજાયું કે ભાઈ તને ભગવાન સમજાવે છે, હવે તો સમજ, હવે તો સમજાય કે મિલન બાબા થોડી સમજાવે છે, ભગવાન પધાર્યા સાક્ષાત ને ઈ તને સમજાવે છે, હવે તો સમજી જા. તો એણે શું કીધું? ના જામી ધર્મમ નચમેવ પ્રવૃત્તિ, ના જામી અધર્મ નચમેવ નિવૃત્તિ. હું ધર્મ શું છે ને એને જાણું છું, તમે મને સમજાવોમાં. મને ખબર છે હું શું કરું છું, હું જે કરું છું ને અધર્મ છે. મને કીધું ને ભગવાને કે ભાઈ એક 5 ગામડા દઈ દે ને આખી પૃથ્વી તારી બાપા, 5 ગામડા દઈ દે તો વાત પતે. બોલો કે 5 ગામડા તો હું 100 ન દઉં, એટલી જમીન પણ તમને ન દઉં, અને જો લેવી હોય તો યુદ્ધ કરો. સમજા? આસુરી પ્રકૃતિના છે, મારું મારું કર્યા કરે ને, આ મારું છે, આ મારું છે, આ મારું છે, એ આસુરી પ્રકૃતિ. મારું કઈ છે જ નહીં. આંખે અંધારા આવે તો છે કઈ મારું? મારું કઈ છે જ નહીં. રૂપ નામ વિભેદ ને જગત ક્રીડતી હોય. આ જે કઈ છે આ દરેક વસ્તુનો માલિક કોઈક બીજો છે, આપણે નથી. એને સમજાયો ન સમજો, પણ એને શું કીધું કે હું જાણું છું, અધર્મ કરું છું, તમે સમજાવો છો, પણ હું તમારા કોઈની વાત માનવાનો નથી. તો કે ભાઈ કોની વાત માને તું? તો કે મારી અંદર જે બેઠેલા છે ને એ મને કહે છે કે તું જે કરે ને સાચું કર, બસ હું એટલે આ કરું છું. એટલે ધર્મ અધર્મનો નિર્ણય એણે કર્યો. પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે કર્મ જે છે ને એ કોઈ કર્મ તમારી પાસે એ કોઈ ફળ આપતું એ નથી. કર્મ અને કર્મ જે છે એ કોઈ તમારી પાસે સારું કર્મ, તમારી પાસે ખરાબ કર્મ, સત્કર્મ અસત્કર્મ એ કરાવનારા ભગવાન જ છે. અને શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે દિવસે તમારી અંદર સારા કર્મ કરવાની ઈચ્છા થાય તે દિવસે માનજો તમારા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને જે દિવસે તમને અસત કર્મ કરવાની ઈચ્છા થાય, ખરાબ કર્મ કરવાની ઈચ્છા થાય, ત્યારે માનજો તમારા ઉપર ભગવાન ક્રોધિત થઈ ગયા. સમજા? એટલે આપણને, એટલે તમને અહીંયા, તમે અહીંયા આવ્યા, વચનામૃત છે અને તમે સાંભળવા આવ્યા, અને તમે સાંભળો છો એનો અર્થ સીધો છે કે સત્કર્મ ભગવાન તમારા ઉપર પ્રસન્ન છે, એટલે તમારી પાસે એ કરાવે છે. અને ભગવાન જેથી અપ્રસન્ન હોય તો અહીંયા તમે આવી જ ન શકો. તમે શું કહેશો? હા અચ્છા વચનામૃત છે, જાવું તો છે, પણ સમજા? આ પણ જે છે ને એ ક્યારેય પણ એનો એન્ડ થવાનો જ નથી. એ જ્યાં સુધી આપણે જીવશું ને, ઘણા વૈષ્ણવ કહેતા હોય અમારે ઘરમાં પ્રભુને પધરાવા છે, ભગવત સેવા સ્મરણ આદિ કરવું છે, પણ હવે એનો કોઈ રસ્તો છે જ નહીં. પણ એટલું જ છે કે તમારા ઉપર પ્રભુની કૃપા નથી થઈ હજી. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે રાહ જોજો, તમે ઉપરનો ઓઢો છે ને, તમે પુષ્ટિ માર્ગમાં આવી ગયા છો તો રાહ જોજો, તમારા ઉપર પણ ભગવત કૃપા થવાની છે, અને તમારી અંદર પણ પ્રભુ પોતાની લીલાનો અનુભવ તમને કરાવવાના છે.